દુનિયામાં એવી ઘણી પરંપરાઓ છે જેના વિશે ચર્ચા, વિવાદ અને ટીકા થતી રહે છે. ઘણી વખત લગ્ન પહેલા છોકરા કે છોકરી સાથે ઝઘડા સાથે લગ્ન કરવાની પરંપરા, ક્યારેક ભાઈ સાથે તો ક્યારેક મામા સાથે લગ્નની પરંપરાની ચર્ચા થતી રહી છે. ક્યાંક ને ક્યાંક તો સામાન્ય જીવનમાં સ્ત્રી કે પુરુષ માટે બનેલી અનેક પરંપરાઓ પણ દેશના અને દુનિયામાં પ્રચલિત છે, જે બીજે લોકોને વિચિત્ર લાગતી હોય છે. ભારતના એક ગામડામાં પણ સ્ત્રી પુરુષ માટે એક વિચિત્ર પરંપરા છે. આજે આવી જ એક પરંપરા અંગે ચર્ચા કરીશું. હિમાચલ પ્રદેશના મણિકર્ણ ઘાટીના પીણી ગામના સદીઓથી ચાલી આવતી પરંપરા અને અનુસરીને આજે પણ મહિલાઓ કપડાં પહેરતી નથી. આટલું જ નહીં, આ ગામના પુરુષો માટે પણ એક કડક પરંપરા છે જેનું પાલન કરવું તેના માટે ફરજિયાત છે. પરંપરા અનુસાર વર્ષમાં 5 દિવસ એવા હોય છે કે જ્યારે મહિલાઓ એક પણ કપડું શરીર પર પહેરતી નથી. તે જ સમયે પુરુષો આ 5 દિવસ દરમિયાન દારૂ કે નશાનું સેવન કરી શકતા નથી. પીણી ગામની મહિલાઓ દર વર્ષે શ્રાવણ મહિનામાં 5 દિવસ સુધી કપડાં પહેરતી નથી. એવું કહેવાય છે કે જે મહિલા આ પરંપરાનું પાલન નથી કરતી તેને થોડા જ દિવસોમાં ખરાબ સમાચાર સાંભળવા મળે છે. આ સમયગાળા દરમિયાન આખા ગામમાં પતિ પત્ની એકબીજા સાથે વાત પણ કરતા નથી. આ સમયગાળા દરમિયાન પતિ પત્ની એકબીજા સાથે સંપૂર્ણ રીતે દૂર રહે છે. પીણી ગામમાં આ પરંપરાનો ખૂબ જ રસપ્રદ ઇતિહાસ છે. જોકે હવે આ ખાસ 5 દિવસોમાં મોટા ભાગની મહિલાઓ ઘરની બહાર નીકળતી જ નથી, પરંતુ હજુ કેટલીક મહિલાઓ આ પરંપરાને સ્વેચ્છાએ અનુસરે છે. પુરુષો માટે પણ આ પરંપરાનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે તેના માટે નિયમો કંઈક અલગ જ બનાવવામાં આવ્યા છે. શ્રાવણના આ 5 દિવસોમાં પુરુષો દારૂ અને માંસનું સેવન ન કરવાની પરંપરા છે. એવું કહેવાય છે કે જો કોઈ માણસ પરંપરાનું યોગ્ય રીતે પાલન ન કરે તો દેવતાઓ ગુસ્સે થઈ જાય છે. પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.